હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પૂગી ગયા મહાદેવના મંદિરે। જોઈ શકો છો, આપણે કાલે તો રજા રાખી હતી 11મી, એટલે આજે આપણે મહાદેવના મંદિરે પૂગી ગયા। તો આજે આપણે કામ કરવાનું છે એ તમને દેખાડું। આજે આપણે કામ કરવાનું છે, તો વિડીયો સહેલાથી પહેલાં લગન જોવાનું ભૂલતા નહીં। તો આપણે અટાણે આવી ગયા મહાદેવના મંદિરે, તમને પણ દર્શન કરાવું ને આપણે પણ ધૂપ દીવા અગરબત્તીઓ કરીએ। તો હાલો, તો આપણે કરીએ ધૂપ દીવા અગરબત્તીઓ। જોઈ શકો છો દોસ્તો, આપણે બધાએ ધૂપ દીવા કરી લીધા અગરબત્તીઓ, તમે પણ આના દર્શન કરી શકો છો। હવે આપણે આજનું કામ લેવાનું છે। માતાજીને અહીંયા આપણે ઓટિયન્સ બનાવવાનું છે। અહીંયા આ મૂર્તિનું અહીંયા ઓટિયન્સ કરવાનું છે, એકદમ હાઈ ક્લાસ લાદીથી મઢવાનું છે ને ફ્લોરિંગ લગાડવાનું છે। જો એટલું આપણે આખું ફ્લોરિંગ લગાડી ને પછી જેટલા વાગે પૂરું થાય એટલા વાગે પછી આપણે કાલનું પ્લાસ્ટર કર્યું હતું ફિરોઝભાઈની દુકાનનું, એમાં 10 થી 12 કટકા આવે પણ આપણે લગાડવા જવાના છે। તો એટલું ગાયકા ફ્લોરિંગ મારી દઈએ અટણમાં। હાલો આપણે ફ્લોરિંગ મારી દઈએ, પહેલાં તો ઓટિયન્સ કરી નાખીએ। જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા માતાજીને આપણે પડદીને છની મેળ દીધી। હવે આને આપણે જે ફ્લોરિંગ લાગી જાય ને તો અહીંયા આપણે મઢી નાખીશું ને મઢવામાં એનું કારણ છે કે આપણે પૂર્ણાવતી જેથી આપણે જેથી આ બધો પ્રોગ્રામ કરવાનો છે ને તેથી ભેગી સોટીએ, ત્યાં લગન નહીં સોટે, એટલે આપણે ઓટિયન્સ કરી નાખ્યું। હવે આપણે એને તળિયું લગાડવાની તૈયારી હાલે ને આ મેન આપણે 6 ઇંચ માલ આવ્યો અહીં। જો આ છે ને 6 ઇંચ માલ આવ્યો તો મેન મુન્નાભાઈ એક થેલી નાખી ખાપીને ફાઉન્ડેશન કરી નાખ્યું આખેમાં। જો આ કોન્ક્રીટવાળું ફાઉન્ડેશન કર્યું, એટલે આ જે થારું છે ને શિવલિંગનું ત્યાં આપણે પુગાડવાનું છે, એટલે 6 ઇંચ માલ આવ્યો આમાં। તો આપણે પટ્ટા ભરવાની તૈયારી હાલે અને આગળ માસન કરી લઉં ગાયકા। એ વાહ સાંભુ નાખ ખૂણામાં। એટલે આ દિવાલો તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ હતી, તેથી મેં દેખાડ્યું હતું તમને કાલે એની પરમદી। હવે આ દિવાલ બાકી છે ને એ આપણે આ દરવાજાની ફ્રેમ આવશે માર્બલની પટ્ટાની, તો આ પટ્ટાની ફ્રેમ લાગી જાય ને તો અહીંયા આ દિવાલ લાગશે, ત્યાં લગન આપણે એ દિવાલને બાકી રાખવાની। આજ બપોર પછી આપણે એનો પણ માલ આવી જાય। માંડાતાને કીધું બપોરે પછી ભરવા જવાના છે ને લીલબાઈએ બોરિંગનું કામ હાલે એટલે માંડાતા ત્યાં છે, એટલે બપોર પછી આવી છે તો આપણે ત્યાં લગનમાં ફ્લોરિંગ લગાડી દઈએ। હાલો ભાઈ, અહીંયા આપણો ઓલરેડી કાટખૂણો બંધ થઈ ગયો, માસન થઈ ગયું ઓલરેડી કમ્પ્લીટ। હવે જો એકદમ ભોળેનાથ આપણા દેખાવમાં આવી ગયા, જોઈ શકો છો। જો આવું કામ આપણે રૂપારું દેખાય। આ શું અટાણું સુધી ભરતીને એમને પડી હતી ને એટલે કંઈ દેખાય નહીં, તો આ રીતના આપણે કાટખૂણો પણ બંધી દીધો। કાટખૂણો તમને ક્યાંય અહીંયા આઉટ જોવા નહીં જડે, જોઈ શકો છો। ઓલરેડી કાટખૂણે પીણ્યું આપણું મંદિર, ક્યાંય દોરાવાળી ફેગવી નથી, જોઈ શકો। ક્યાંય આપણે કટિંગ બટિંગ આવતું નથી। અહીંયા 5 ઇંચનો ભીડો આવે ને 5 ઇંચનો વાં ભીડો આવે, એટલે આવો આપણે કાટખૂણો જેઠાભાઈનો રાણાભાઈનો લીધેલો હે। જો અહીંયા આપણે 3ની મોટર હાલે પાણીની, આપણે વાઈમાંથી આવે તો આમ છે ને આપણે પાણી ભાગ પીએ ને પાણી એવા હાલો આપણે મોટર ચાલુ કરી જવાની, આમાં કાંઈ પાણી જા આમાં તરફનું કામ છે ને ભાઈ। કારે ઉનાળે પાણી ક્યાંથી કાકાવા? આ ભગવાનની દયા છે ને, ભોળેનાથની દયા છે ભાઈ। આ 2 કલાકથી ચાલુ છે આ મોટર છે ને, ચાલુ છે 2 કલાકથી આપણે પાણી વારીએ તળાવમાં। એનું કારણ છે કે વાઘ પીએ કોઈ
જાનવર છે કોઈ તરીયું થયું આમાં ક્યાંય એટલામાં પાણી છે નહીં, તો બિચારું વાઘ પીએ ને એટલે આપણે મોટર ચાલુ કરી 2 કલાક થઈને. કાળા ઉનાળે પાણી આમાંથી આવે વાયમાંથી, જો આમાંથી જો આ માથે ભરી વાય. જો તમને દેખાતું હે હવે પાણીની આવક એમ ચાલુ છે. આવ ઝૂમ કરીને દેખાડું ને તો આમાં કંઈક ખબર પડી છે. બાકી તો તૈયાર છે ભોળેનાથની નારવાવાળી વાવ છે, પુરાની વાવ છે આપણી નાનજીદાસ કાલિદાસની. ને આપણું મંદિર છે, મંદિરનું કામ પૂરું થવા આવ્યું છે. આપણી લાદી બહારની રહી તો આપણે અંદરની ફિટિંગ ચાલુ છે ત્રણે તળિયાનું, એ પણ આપણે આગળ પૂરું થઈ જાય. આપણે લાદી લગાડતા હતા, લાદી લગાડતા આપણા મિતેશભાઈ શું નામ સા મેલ્યો હોય કે સા પી જા. અહીં આપણો વાઘ પાણી આવ્યું ને તે આ તું ઘેટાના દૂધનો સા પી જાય એટલે તારે હાવ માની લે કે હાવ વાતું પૂર્યું. હા આપણે જઈએ જોઈએ સા કેવો ખાઈ. સમજો તું આ સા પી જાય ને જા ટોપડીનો એટલે મને વાતું પૂર્યું. હા એવું તો ક્યાંય સા તમે ઘેર બાવી ન બનાવજે આપણે. હા બાકી તું આમાં સા પી જા એટલે વાતો પૂર્યું. એટલે આપણા ભાગ્યે સારા ને ભાઈ સા પીવા જોડે જોતી. હા તું આવી જા કાચના વિડીયામાં આપણા જઈ લે આમ બેઠા ત્યાં. આ તો જો તું જઈ લે પાણીની હાવ હખ્યાઈ છે ને. હે હા ભોળેનાથની દયા હે ભાઈ. આ બીજા કોઈ નહીં, આ ભોળેનાથની આપણે દયા. જો જઈ સાતા જો તું ટોપડી દેખાય કે નથી દેખાતી? નહીં દેખાતી ને કાં ટોપડી સા હે જા સા આગળ તું પી એટલે વાતું પૂછ્યું. હાલો તો પી લે, તમારે પીવો હોય તો આવો. વાતું પૂછ્યું હે ઘેર સા આવો નહીં ભાવે તમને. જોજો આ સા એવો થાય ને આ ઘેટાનો દૂધનો એ કંઈ દૂધનો થાય ને પીહી ટૂંકું પડે. ફેર 2 લાખની હોય કે 3 લાખની હોય. બાકી આ તું સા પી જાય એટલે વાતું પૂછ્યું. વાહ 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 વાહ. ચાલો પીવો હોય તો આપણા ભાઈ ગોગનભાઈ આપણા પાડો હે ભાઈ. હા ભાઈ પીવો તારે? હા જા બકરીને પીવું, મારે પીવો, તારે નથી પીવો? તો આપણે ચા પીને આવી ગયા. ચા એકદમ બહુ ટેસ્ટી ચા હતો. તો આપણે લગાડવાનું થોડું કરીએ ધીરે ધીરે, એટલે આપણે કલાક થાય તો લાગી જાય. આ પીસ કટિંગ કરી નાખો આખો. ગોલાઈ વાળો ખોટી પાવો હતો, આ ગોલાઈ કાપવા તો એ આપણે કાપીને ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું. આ રીતના આપણે રેડ નાખી દેવાનું. જો આ રીતના આપણે પીસ કાપલ તૈયાર છે, એકદમ ઓલરેડી કમ્પ્લીટ જોઈ શકો છો. જો છે એકદમ રેડી. તો આને આ રીતના આપણે ખાલી દેવાનું છે. હવે આપણે દેવાનું છે બહુ તો એવું નથી જાણતું. જો આ એકદમ ઓલરેડી કમ્પ્લીટ કપાઈ એકદમ રેડી તૈયાર. હવે આ રીતના આપણે લગાડી દઈએ. શેડામાં હાથ મારી જોઈ લેવાનું કે ક્યાંય આમાં પટ રહેતી નથી ને. તો ઓલરેડી પીસ લાગી ગયું, એકદમ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો. તો આપણે આ બીજા પીસને કટિંગ કરવાની તૈયારી કરશું. આમાં હવે આ ગોળ થાળું છે ને એને ગોળ જ આપણે કટિંગ કરવું પડે. જોઈ શકો છો. હું આગળ નજીકથી તમને એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે બતાવીશ.
મિત્રો આ છે આપણા ભોળાનાથની દયા. આ આપણે પૈસા દેવાય. આ કેટલા છે આ પૈસા? 10,000 છે. બચ્ચા હું 10 ગણીને આવી હતી ને 11 થયા. અરામણમાં હું આવી હતી. હા મેં વરસ તો ના અમે 3 જણ્યો એ ધૂળ પડી હતી. ધૂળ પડી હતી. હા તે મેં આ બાપાને કયો મેં કે બાબા તા ઓરો આવ્યો તો કે કાંઈ મેં કયો માતા ધૂળ પડી હે કે કરો એટલે જાગૃત કરો મેં કે બાપુ બેઠો છે. હા તો એ કે કામ કરીએ. મેં કહ્યું લેને હું 5,000 આલે તો લેતો જા. માંદે હે તો હું મરે જાય તો કોણ દીહે પછી? કોણ દે હે? તે વાતો કીધી ઘડીક વાર ને પાંચ મોકલાય રામ ભરો હોય. રામ ભરો. કાકા સપને કયો કે તારા રૂપિયા ફુગાવ્યા. મેં કીધું મને કામ કરે વગોડો. હું તો ડોહી હે નરિયારા મારા મારતા પીઠિયા તૂટે કાં જેવો ઢેઠમાં 1 લાકડો નાખી ગયો. મારમાં એવું નથી કરવાનું કઈ મારે પ્રેમનું કરવાનું. રોડિયા તમારું નામ કામ? રોડિયા હજી એમ કે તમે કામ ફૂલ એકદમ મંદિરનું બનાવજો ને રૂપિયો આપણે હરામણમાં ખૂબ વધીએ. આપણે ખૂબ વધવાનો છે એટલે આપણે કામ તો ફર્સ્ટ ક્લાસ એવું ને એવું થાય ને. રોડિયા આપણે 11 10 લઈ આવ્યા હતા ને એમાંથી અહીં આવીને 11,000 રૂપિયા આવ્યો. 1,000 વધ્યો. 5 ફેરા ગણ્યા હતા. મેં તો ઘેર ગણ્યા હતા. ત્યારે તો ભાઈ ને દે દીધા તો મેં ગણ્યા ને ધોરી લ્યો. જય ભોળાનાથ. જય ભોળેનાથ. હા હે ભાઈ મહાદેવની દયા. મહાદેવ ઘટવા નથી દે એમ આપણે કાંઈ કોઈ વસ્તુ નહીં. આમી 100 થેલી સિમેન્ટની વાપરીએ હજી વધે. અમારાથી કોઈ હેસિયત નથી. હેલો મિત્રો, અહીંયા એકદમ આપણું ઓલરેડી તળિયું પણ આપણે એકદમ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું. જોજો એની ડિઝાઇન કઈ રીતના કાપી ગોલાઈ મેં આવડી મહેનત કરી ગોલાઈ કાપવામાં. હવે આ દરવાજાનું કામ કરવાનું છે આપણે. હાલો તો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.